કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો મારા બ્લોગની શરૂઆત આજે 11:30 થઈ છે, કારણ કે મારો હર્ષિલ હમણાં એના મામાની ઓફિસે જાય છે, એવું બધું છે. એને હવે પરીક્ષા આપી દીધી કોલેજમાં. હવે હમણાં બીજા બધાની પરીક્ષા ચાલે એટલે હવે એને બીજું સેમિસ્ટર છે, એટલે એવું પરીક્ષા આપવા જવાનું, પછી ઘરે રહેવાનું, એવું બધું ચાલે. એટલે સવારે 9:30 એના મામાની ઓફિસે જાય છે, એટલે રોજ મારે રેગ્યુલર ટિફિન કરી દેવું પડે. એટલે સવારમાં ટિફિનમાં એટલે મારા જે કપડાં ધોવાયા અને ટિફિન બની ગયો, જે કચરા પોતાની વાસણ બાકી છે. તમારા બધાને કામ કેટલે પહોંચ્યું છે? જો મારે આટલે પહોંચ્યું છે. વાસણ ઊંધાવાળવા છે, આજે દળનું પણ કરવાનું છે, ઘઉં દળવાના છે, એ બી મેં કાઢીને મૂક્યા છે. અને થોડા ચોખા બી સમા કરવાના છે, કારણ કે મારે કાલે કદાચ બને તો ઢોકળાનું કરવાની ઈચ્છા છે એના હિસાબથી. એટલે ઘઉં બી ચાળવા છે, ચોખા બી ચાળવા છે, અને પલાળવા બી છે. બધું ધીમે ધીમે થાય છે કામ. અને જો મારે રસોઈ થઈ ગઈ મારે, કારણ કે ખનકને પણ મારે નાસ્તામાં કંઈકનું કંઈક બનાવી દેવું પડે છે. એટલે આજે મેં ખનકને પુલાવ બનાવી દીધો. હર્ષિને પણ નાસ્તામાં લઈ ગયો ત્યાં ટિફિનમાં, કારણ કે એને જો ને મેં સેવ ટામેટાનું શાક બનાવ્યું, પુલાવ બનાવ્યો અને રોટલી. એટલે અત્યારનો મારા મિસ્ટર પણ અબિયાલ જમીન જતા રહ્યા 10:30. પછી પણ ગયો અને 12 વાગતા ખનક પણ જતી રહેશે. પછી હું રહીશ એકલી. આજે હું જવાની છું એક જગ્યાએ, ત્યાંનું તમને ચોક્કસ વિડીયો શેર કરીશ. આમ તો તમને અંદાજ આવી જ ગયો હશે કે ત્યાં ગાડી બધું હું આજે તમને વાત કરીશ. બધું જો ભગવાન કરશે તો મારા વાંધો નહીં આવે. વિશ્વાસ તો રાખીને બેઠી જ છું ભગવાન ઉપર, મારું આટલું કામ કાઢી નાખે. પછી ખબર નહીં આવે. વિશ્વાસે મહાન ચાલે છે, આમ તો વાંધો નહીં આવે. મને એવું લાગી રહ્યું છે, પછી ખબર નહીં આવે. અને આજે 11 મેં તમને કહી દીધું. આજે મારે ફરી મંદિરમાં જવાનું છે, અને મંદિરમાં ભગવાનનો શૃંગાર મને ટાઈમ નથી મળતો, એટલે નતર ઓલરેડી ભગવાનનો શૃંગારથી માંડીને બધું કરું છું. અને દર શિવરાત્રિથી આમ તો રોજ ટાઈમ મળે તો રોજ બી જઉં છું, પણ હમણાં મને ટાઈમ નથી મળતો. એવું છે, સીમાનું જીવન બહુ જ હોય છે એના હિસાબથી. તો મંદિરમાં બધું જ મેં તમને કીધું 12 મહિનાના તહેવાર બધા હું સંભાળું છું, શું કરવું શું નહીં. અમારા 9 બહેનોનું મંડળ છે, ભજન મંડળનું. 9 બહેનો સાથ આપે છે. ભગવાનનો શૃંગાર વિંગાર હું કરું છું, કારણ કે જે બહેનોને જેવો ટાઈમ મળે એના બધી બહેનો મારી ટાઈમ આપે છે, અને બધું એવી રીતના છે. આજે 11 છે, એટલે આજે અમે શિવરાત્રિનું ડિસિઝન લઈશું કે આગળ શું કરવું શું નહીં એમ. કારણ કે ભગવાનને શણગારવાના હોય ફૂલોથી. આગળના મેં ઘણા વિડીયો લીધેલા છે, એ હું તમારી જોડે ચોક્કસ શેર કરીશ. અને આજે જો મને ટાઈમ મળશે હમણાં 12 વાગતા, તો હું ભગવાનને તૈયાર કરવા જવાની છું, કારણ કે આજે 11 છે એના હિસાબથી. હું જતી હતી, પણ મારે હર્ષિલની કોલેજ, ખનકની સ્કૂલ, એના પપ્પાનું ટિફિન બધું એક જ હાથે થઈ જાય છે, એટલે મારાથી પહોંચી નહીં વળાતું. અને ઘરના કામ, બ્યુટિકના કામ, મારા ઘરનું સેવવાનું બધું એ છે. પછી મારા ઘરનું કામ પડી રહે છે, એવું થાય છે. અત્યારે અમારે લીલાબેન છે, એ બહુ જ ભગવાનની સેવા કરે છે, કારણ કે એમને દીકરી પરણાવી દીધેલી છે, એટલે એમને ચિંતા નથી. અને અમારા અશોકભાઈ, એ પણ બહુ સેવા ભગવાનની કરે છે. અમારું બધું કામ હમણાં એ સાચવી લે છે. અને અમે જઈએ કે ના જઈએ, અમે 11 પૂનમ, 11 વાર તહેવાર અમે બધા સાચવી લઈએ, પણ એક આડા દિવસે એકલા એ ભગવાનને સાચવી લે છે, કારણ કે મારાથી બહુ દોડા થતા નહોતા. મારી વચ્ચે તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી એના હિસાબથી. હવે હું દોડા કરતી નહીં બહુ, કારણ કે થાય એટલું કરું છું. ભગવાન ભજવાનો તો મને બહુ શોખ છે, અને ભગવાન વખતે તો મને બહુ જ લાગણી છે કે એની કોઈ હદ નથી. આવું બધું ચાલે છે. કંઈ નહીં, ચલો હું આટલું કામ પરવારી અને તમને ફરી મળું છું. જો મારે એક જણનો ફોન આવ્યો, એટલે મારે બંધ કરવું પડ્યો વિડીયો એના હિસાબથી. ભગવાનનો શણગાર પણ મસ્ત છે, બધું જ મને આવડે બી છે. અને અમે કરીએ છીએ મહારાજનો કંઈ બી વહીવટ હોય તો મહારાજ અમને પહેલાં કહે છે કે ખુશાલીબેન, અમારા મહિલા મંડળને મને કહે છે કે આનું આમ કરવાનું છે, એટલે અમે બધો વહીવટ સંભાળી લઈએ છીએ, કોઈ ચિંતા નહીં. અને ભગવાન તો બહુ જ વાલા છે, પણ હમણાં મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ, મેં તમને આગળ જણાવ્યું એમ, એટલે હું દોડા ઓછા કરું છું. મારે ખનક થોડું એકલા હાથે કરતી થઈ જાય ને તો મારે વાંધો ના, તો ભગવાનનું સંભાળી લો, એવું છે. કંઈ નહીં, ભગવાન એ બી ઈચ્છા પૂરી કરશે, બીજું તો શું. કારણ કે
બહુ જ ઓછું નસીબ હોય કે ભગવાનને ભજવાનો ટાઈમ મળે. અમારા લીલાબેન અશોકભાઈ બહુ જ નસીબદાર છે કે એમને ભગવાન ભજવા મળે છે. સવારમાં નવડાયાથી માંડીને ભગવાનને બપોરે નવડાવી ધોડાઈને તૈયાર કરીને હમણાં એ જાય છે. હા, પણ જ્યારે ગામડે જાય ને ત્યારે મારે કંઈ બી તો હોય તો મારે જવું પડે છે મારું ઘરનું કામ મૂકી. તો હવે હું તમારી જોડે ચોક્કસ વિડીયો શેર કરીશ. અને જો આજે હમણાં મને ટાઈમ મળશે 11:30 પોણા 12 વાગતા, તો હું ચોક્કસ તમને શિવ મંદિરની મુલાકાત કરાવું છું કે અમારા લીલાબેન ભગવાનને સાચવે છે. આજે હું શણગાર કરવાની ઈચ્છા છે તો હું જઈશ. અમારા લીલાબેન ને ગૌરી માસી હવે હમણાં, કારણ કે ગૌરી માસી છે એમને પણ વાત તમને મળાવીશ. કારણ કે એમના મિસ્ટરને જો ને ગુરુ પૂર્ણિમા હોય ને એ દિવસે એમના મિસ્ટર ઓફ થઈ ગયા. એ અમારા જૂના સંબંધી પણ છે અને મારી ફ્રેન્ડ છે, એના મમ્મી છે, એ પણ શિવમમાં જ રહે છે. જ્યારના માસા જતા રહ્યા ત્યારના શિવ મંદિરની પૂજા એમને પણ હાથમાં લીધી છે. તો કંઈ નહીં, એ બધા કરે છે એવું સમજીને આમ એ બધા કરે છે તો સારું, એમનું મન લાગે. કારણ કે એકલા પડી ગયેલા છે અમારા ગૌરી માસી, ભગવાનની સેવા કરે, પૂજા કરે. અમારો વખત આવશે ત્યારે અમે બી કરીશું અને અમે તો કરીએ જ છીએ, એવું નથી કે અમે કરીએ જ છીએ અને બધું છે. આજે હું ચોક્કસ બનશે તો હું તમને શિવ મંદિરમાં જઈશ અને બધાની મુલાકાત કરાવીશ. અને આજે 11 પણ છે એટલે અમારી બધી 9 બહેનોની મુલાકાત હું કરાવીશ. કંઈ નહીં, ચલો આજે સીવવાના છે. ઓલરેડી 3 બ્લાઉઝ બનાવવાના છે, મેં તમને કીધું હતું એમ. અને મને 11 મગજની બહાર નીકળી ગઈ હતી અને સારું હતું, કપડાં ધોઈ ગયા છે, ખાલી વાસણ બાકી છે અને કચરા પોતા બાકી છે. હજુ વાગે છે 11 વાગ્યા સુધી હું ફટાફટ ઘઉં ચારી બારીને ઘંટી ચાલુ કરી દઉં એટલે શું ખનક જતી રહે ને, પછી છેલ્લે મારે કચરો વાળીને પોતું કરું તો ચાલે. અને મારે 12:30 પાણી આવે ત્યારે વાસણ કરીશ. પછી એક બાજુ મને ઊંઘ પણ બહુ હારે, કારણ કે રાત્રે આ વિડીયોને બ્લોગ બનાવે તો એડિટિંગ કરવામાં 12:30 વાગી જાય છે. એના હિસાબથી સવારે બહુ મોડું થઈ જાય તો અમે 6:30 ઉઠું છું. નહીંતર હું તો બહુ વહેલી ઉઠવાવાળી માણસ છું, પણ નહીં કહેતા ટાઈમ જાય ધીમે ધીમે બધું બદલાય એમ. હવે એકલા હાથે દોડા નથી થતા એના હિસાબથી. અને મારા હર્ષેલને 17મું વર્ષ ચાલે છે, 18મું વર્ષ બેસશે. મારા ખનકને 10મું વર્ષ પૂરું થઈને 11મું બેસી ગયું છે. એવું છે એ બધું એકલા હાથે દોડા કરવાના હોય. આ છે તે છે. શિવરાત્રિનો બી પ્રસંગ આવે છે પાછળ બીજા જ દિવસે મારા કુટુંબમાં બી મોટા પાયે પ્રસંગ છે, ત્યાં બી મારે જવાનું છે. એવું છે, કંઈ નહીં. ચલો તમે બધા પરવારી દો, ત્યાં સુધી હું થોડું ઘણું કામ પરવારી દઉં અને ફરી પાછા આપણે મળીએ છીએ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો મંદિરની મુલાકાતમાં આવી છું, તમને બતાવું. બધા થઈ ગયું પુતળી? ના, અડધું બાકી છે. હા, તો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આ ભગવાનને તૈયાર કરવા આવી છું. હમણાં પ્રસંગમાં હતી એટલે નથી આવી શકતી એના હિસાબથી. તમારા શિવમમાં શિવ મંદિર આવેલ છે, મેં તમને જણાવ્યું ને આગળના બ્લોગ્સમાં. તમારા શિવમમાં શિવ મંદિર આવેલ છે. જો આજે ભગવાનને નવડાવી દીધા વહેલા. આજે પણ બહુ વહેલું કર્યું, અમે 12:30 કર્યું છે ભગવાનને તૈયાર. અને આજે બધાએ વહેલા કરી દીધા. એમાં અડધા પાણી ચડાવવાનું રહી ગયા, ફરી ચડાવ્યું, એવું બધું થયું છે. हमारे भगवान ने भी तैयार कर दिया। આજે અમારે લીલાબેન ગયા છે બહાર, એના હિસાબથી મારો વારો આવ્યો છે. આવી ગયા લીલાબેન
બ્લોકમાં પણ મારા લીલા બેન નથી આવ્યા પેલા બધા ભગવાનને વહેલા નવડે છે પાણી રેડવાનું રહી ગયા બધું રહી ગયું ફરી નવડાયા તમે ગામડે ગયો સાંભળે શું મેં તો મારે બેન લગ્ન જતા હવે નવરી થઈ આખી અમારે લગ્ન પડતી હજી બાકી છે આનંદનો કરવો બધું મારો મામાજી છે હા પોતી પડે હા પતિ પડે આજે ફૂલ વહી આવેલા તમારે જ નહીં જો અમારે આ લીલાબેન છે આ અમારા ભગવાનની બહુ સેવા કરે છે અમારી તો કોઈ જરૂર નહીં પડે એવું લાગે છે અમારું કામ એ સાચવી લેશે મને લીલાબેન એવું છે મેં ડૉક્ટર કીધું કે તમારા અશોકભાઈ લીલાબેન બહુ જ ભગવાનની સેવા કરે છે મેં કીધું બ્લોગ જજો મારો આવશે તમારામાં આવે છે આવે ને આવે એ તો મારા અશોકભાઈ લીલાબેન બહુ સેવા કરે છે અમારે બહુ ચિંતા ઓછી છે ભગવાનના નોડા જોડાવાની એ જ બધું કામ પતાવી દે છે આજે પેલી એમ ગાયત્રીબેનના છોકરાએ કરી નાખ્યું હું આવી સાથે પણ એમાં અડધા પાણી ચડાવવાનું રહી ગયું હા એને વહેલું કરી નાખ્યું પછી પેલા બેનને બધાને પાણી ચડાવવાનું હમણાં ચલાવ્યું આવી તો મારું બાકી એક ભાઈ તૈયાર કરી ગયા તો ફરી ચડાવી દીધું પણ શું કર બધું પલાળી બધું જોયું તો શું પછી બધું કઈ નહીં હાલો ફરી સાફ કરી એ હું આવી ત્યારે મોટું કરતા હતા આપણે ભગવાનને ફરી મૂકીએ તો કહું છું કરી શકતા અમે ફરી કરી કહું છું કરી પેલા બેન ના માને આજે એકાદશી અગિયારસ મને તો લીલાબેન ભજા ગામડે ગયા છે મેં કીધું ગામડે જાય મને કઈ તો જાય જ મેં કીધું તો તેના ગામડે ગઈ તો હા જો મેં ભગવાનને તૈયાર કરી દીધા અમે આ મંદિરની સેવા કરીએ છીએ અમે 9 બહેનો છીએ ભજન મંડળમાં આજે 11 છે એટલે બધી બહેનો આવશે બધા તમને કઈ કેટલી બહેનો છે એમનું નામ શું છે તે અને પરમ દિવસે શિવરાત્રિ છે ત્યારે પણ અમારી 9 બહેનો સાથ આપે છે બધાને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ આજે 11 છે અને આજે ભજન મંડળ અમારા આવી ગયું છે ભજન કરવા બધા બેસી ગયા છે અમારા ભજનનો ટાઈમ 3:30 થી 5:30 હોય છે 2 11 1 પૂનમ એવી રીતના ભજન મહાશિવરાત્રિના પણ રહેશે ભજન એ બધું છે કેમ છો જો તમે બધા પરવારી ગયા જો હું જમી કરીને પરવારી અને બ્લાઉઝ સીવવા બેસી ગઈ છું કારણ કે મેં તમને કીધું તું મારે બ્લાઉઝ સીવીને દેવાના છે એના હિસાબથી જો બ્લાઉઝ સીવવા બેસી ગઈ છું અને તમે બધા પરવારી ગયા કે બાકી છે જમી કરીને અમારે તો જો જમવાનું પતી ગયું અને અમે અમારો સીવવાનું કામ હાથમાં પકડી લીધું છે કારણ કે સવારે આમ તો અત્યારે જ આપવાનું હતું એમને બ્લાઉઝ મારે હવે અત્યારે હું બનાવી દઈશ એટલે સવારમાં એમને આપી દઈશ અત્યારે બ્લાઉઝ પૂરો કરીને જ બેસવાનું છે એવું છે કારણ કે જો એક્ઝેક્ટ 10 ને 10 થઈ ગઈ છે
હવે મારો બ્લાઉઝ એક્ઝેક્ટ 11:30 પૂરો થશે, જો ઊભી નહીં થઉં તો, નતર ઊભી થઈશ તો કટકે કટકે પૂરો થશે. આવું ચાલે. જો તમે બધા મારા જેવું કોઈ કરો છો ઘરેથી સીવવાનું કે પછી ભરત ગૂંથણનું, તો મને ચોક્કસ જણાવજો. હું તમારી જોડે આ બ્લાઉઝ જો અત્યારે આટલો પૂરો કરી દઈશું તો સવારે તમને ચોક્કસ બતાવીશ કે જો મારો બ્લાઉઝ આ સિવાય તૈયાર થઈ ગયો છે. તમારી જોડે ચોક્કસ શેર કરીશું. સવારમાં એમને દેતા પહેલાં એમની સાડી ને બ્લાઉઝ બેવ બી તમારી જોડે હું શેર કરીશ કે મારે બ્લાઉઝ સીવી કાઢ્યો છે એમ. તો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે તો હું મારું ઘરનું જ બધું બતાવું છું કારણ કે હું સીવવાનું કરું છું અને મારા બાબુ બેબી ભણે છે એટલે બહુ ક્યાંય બહુ નીકળાતું નથી. પણ તો બી હું બનશે તો હું બહાર જઈશ કારણ કે મારે એવી બધી જગ્યાએ જવાનું છે. મંદિર મહાદેવમાં મારે વધારે બધે જવાનું થાય છે, તો હું ચોક્કસ તમારી જોડે વિડીયો શેર કરીશ કારણ કે પહેલેથી મને ભક્તિભાવ ભગવાનમાં વધારે ઇન્ટરેસ્ટ છે. એના હિસાબથી આજે સવારે પણ મેં તમને મહાદેવજીના આજનો મારો વિડીયો ખાસ જોજો. મેં મહાદેવજીનો શણગાર કર્યો છે. અવારનવાર મારે બી શણગાર કરવાનો જ હોય છે મહાદેવજીનો, અને મહાશિવરાત્રિના દિવસે પણ મારે શણગાર કરવાનો હશે એવું છે. અને બપોરે અમારે 2 વાગતા ભજન પણ રાખેલા છે. તમને બધાને હું ચોક્કસ બ્લોકમાં લઈશ. ત્યારે હું મંદિરમાં જઈશ ત્યારે બધું સવારથી મહાઆરતી. આજે અમારા ચેરમેનનો ફોન આવી ગયો કે સવારે અભિષેક અમારે સાંજના બપોરના રાખે 6 વાગ્યાનો. પછી એમાં એવું થાય છે ભગવાને શણગારેલા હોય ને તો 6 વાગે અભિષેકને એવું બધું થાય, એના હિસાબે ભગવાનનો શણગાર બધો નીકળી જાય છે અને તરત પછી સાંજે આરતીનો ટાઈમ થઈ જાય છે. એવું બધું થાય છે એના હિસાબથી. એટલે અમારા ચેરમેનનો ફોન આવી ગયો કે જે રુદ્ર અભિષેક છે અમે સવારે વહેલો રાખવાના છે એવું કીધેલું છે અમે. કશો વાંધો નહીં. ને અમારા જે મંદિર છે એનો સિસ્ટમ બધી વગાડવાની એ બી ફોન કરીને કીધું મેં કઢાઈ લેજો તમે અને મેસેજ છોડી દેજો. સાંજમાં આરતી રાખેલ છે એનો પણ મેસેજ છોડી દેજો તમે. બધી વાત અમે આજે મેં તમને કીધું 11 હતી એટલે બધી અમે કરી દીધી. એટલે હવે કાલે ફરી એકવાર જોઈ લઈશું શું થાય છે શું નહીં. અને ભગવાનની આરતી સરસ સવારમાં રુદ્ર અભિષેક સંગાતે કરવામાં આવશે તો ચોક્કસ હું તમારી જોડે શેર કરીશ કે અમારે મહાદેવના મંત્ર ઉચ્ચારણ સાથે અભિષેક થશે અને માં આરતી સવારે ને સાંજે 2 ટાઈમ થશે. અને જોઈએ રાત્રે 12 વાગે પણ થાય તો અમે કરાવીશું કારણ કે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિ એટલે એ રાતનો ભગવાન શિવનું બહુ જ હોય છે. એટલે રાત્રે 12 વાગે પણ અમુક મંદિરમાં પૂજા પાઠ અને મંત્ર ઉચ્ચારણ ચાલુ હોય છે એના હિસાબથી. કંઈ નહીં, ચલો તમને કાલનો વાળો વિડીયો ખાસ જોજો કારણ કે હું કાલે કંઈક નવીન બધું બતાવવા માંગવાની છું એટલે એના હિસાબથી. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.